નમસ્કાર, હું છું પ્રેરણા. આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના મહત્વના સમાચારની શરૂઆત કરીએ જંબુસરથી. તો જંબુસર તાલુકાના કંબોઈ સ્થિત દરિયા કિનારે બિરાજમાન અને ગાયબ મંદિર તરીકે જાણીતા વિશ્વ પ્રસિદ્ધ સ્તંભેશ્વર મહાદેવ ખાતે આવતીકાલે શનિવારે અમાવસ્યા નિમિત્તે વિશેષ પૂજા અર્ચનાનું આયોજન કરવામાં આવ્યું છે. શનિવારે અમાવસ્યાનો દુર્લભ સંયોગ હોવાથી મહાદેવને વિશેષ શૃંગાર અને રુદ્રાભિષેક કરવામાં આવશે. આ દિવસે સમુદ્ર સંગમ પર પિતૃ તર્પણ અને પવિત્ર સ્નાનનું વિશેષ મહત્વ હોવાથી વહેલી સવારથી શ્રદ્ધાળુઓ ઉમટી પડશે. ગુજરાત સહિત અન્ય રાજ્યોમાંથી પણ મોટી સંખ્યામાં ભક્તો દર્શનાર્થે આવવાની શક્યતાને પગલે મંદિર ટ્રસ્ટ અને વહીવટી તંત્ર દ્વારા સુરક્ષા અને વ્યવસ્થાના ચુસ્ત આયોજન કરવામાં આવ્યા છે. નોંધનીય છે કે સ્તંભેશ્વર મહાદેવ મંદિર દિવસમાં 2 વાર દરિયાની ભરતીના કારણે જળમગ્ન થઈ જાય છે, જે શ્રદ્ધાળુઓ માટે આસ્થા અને કુદરતી આકર્ષણનું કેન્દ્ર છે. આવતીકાલે શનિવારે અમાસના પવિત્ર દિવસે શ્રદ્ધાળુઓ શિવ ભક્તિ અને સાધનોનો લહાવો લેશે. ભગવાન સ્તંભેશ્વર મહાદેવનું મંદિર આજે ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના કંબોઈ ગામમાં આવેલું છે. આ મંદિર સમુદ્રની વચ્ચે 2 વખત એનું જલાભિષેક થાય છે. 24 કલાકમાં 12 કલાક મંદિર આ સમુદ્રની અંદર સમાહિત થઈ જાય છે અને 6 કલાક સુધી ભક્તોને આ દર્શન આપે છે. એવી પ્રક્રિયા આજે હજારો વર્ષોથી ચાલે છે. આ તીર્થસ્થાનનો સ્કંદ મહાપુરાણના કુમારિકા ખંડમાં ખૂબ વિસ્તારપૂર્વક એનો મહિમા લખેલું છે. જે પૈકી આવતીકાલે તારીખ 16ના રોજ શનિવારી અમાવસ્યા આવવાની છે. એ શનિવારી અમાવસ્યાનું મહત્વ સ્કંદ પુરાણમાં એવું લખેલું છે, કોઈ પણ માણસ શનિવારની અમાવસ્યાના દિવસે અહીં આવીને સ્નાન કરશે તો પ્રયાગમાં 7 વખત, પુષ્કરમાં 9 વખત અને પ્રભાસમાં 11 વખત જવાનો જે પુણ્યફળ છે એ પુણ્યફળ એને અહીં 1 વખત આવવાથી પ્રાપ્ત થવાનો છે. કોઈ પણ વ્યક્તિને કોઈ પણ પિતૃદોષ હોય, આવતીકાલે માત્ર સ્નાન કરવાથી આ પિતૃદોષ દૂર થાય છે. ત્યાર પછી એનો સ્કંદ પુરાણમાં એવું પણ લખવામાં આવ્યું છે કે આવતીકાલે કોઈ પણ વ્યક્તિ અહીં પિતૃતર્પણની પણ વિધિ કરી શકે છે. ત્યાર પછી ભગવાન શંકરનો કાલે દર્શનનો જે સમય છે સવારે 9 વાગ્યાથી સાંજે 3 વાગ્યા સુધી